જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું સુલક્ષણા આપનું સ્વાગત કરું છું। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં એસઓજીની ટીમે છટકું ગોઠવીને રેમડેસિવિરના ઇન્જેક્શનની કાળાબજારી કરતા 2 ઇસમોની કરી ધરપકડ। પોલીસે બિલાડ બોર્ડર પર હાથ ધરેલા ચેકિંગમાં ગુજરાતમાં પ્રવેશતા 18 લોકો બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે પકડાયા। કોરોના સંક્રમણ વધતા દમણ બોર્ડર સીલ થઈ, આરટીપીસીઆર રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ આપ્યા પછી જ પ્રવેશ। અડધી રાત્રે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ સ્ટાફ સાથે ગેરવર્તન કરતા મેડિકલ સ્ટાફ હડતાલ પર ઉતર્યો। હવે સમાચારો જોઈએ વિગતવારથી। દેશમાં વકરેલી કોરોના મહામારી સમયે અકસીર ગણાતી રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી વર્તાઈ રહી હોવાથી તેનો લાભ ઉઠાવીને વાપીમાં એક ઇન્જેક્શન 12,000 રૂપિયા લેખે વેચી કાળાબજારી કરતા 2 શખ્સોની એસઓજીની ટીમે ધરપકડ કરી છે। કોરોના મહામારીમાં અકસીર ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સની વલસાડ એસઓજીની ટીમે ધરપકડ કરી છે। પકડાયેલો શખ્સ જરૂરિયાતમંદ દર્દીને એક ઇન્જેક્શનના 12,000 રૂપિયા લેખે વેચી કાળાબજારી કરતો હતો। દેશમાં વકરેલી કોરોના મહામારી સમયે રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી વર્તાઈ રહી હોવાથી તેનો લાભ ઉઠાવી કેટલાક શખ્સો આ ઇન્જેક્શનની કાળાબજારી કરે છે। આવા જ 2 શખ્સોની વલસાડ એસઓજીની ટીમે ધરપકડ કરી છે। આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે તેમની એસઓજીની ટીમે બાતમીના આધારે એક ફર્નિચરનો વેપારી અને બીજો કંપનીના મેનેજરની 18 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા શખ્સ વરુણ સુરેન્દ્ર કુંદ્રા વાપીમાં ફર્નિચરની દુકાન ધરાવે છે, જેની મિત્રતા દમણમાં રેમડેસિવિર બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી બ્રુક ફાર્મા કંપનીના મેનેજર મનીષ સિંહ સાથે છે। હાલમાં મનીષ સિંહની કંપનીમાં સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી તૈયાર પ્રોડક્શન એમ જ પડેલ હતું, જે અંગે વરુણને જાણ થઈ હતી। વરુણે આ ઇન્જેક્શન કાળા બજારમાં વેચી કમાઈ લેવાની લાલચે મનીષ સિંહ પાસે માંગ્યા હતા, જેને તે 12,000ના ભાવે જરૂરિયાતમંદ દર્દીને વેચવા માટે લેતો હતો। આ બાતમી આધારે વલસાડ એસઓજીની ટીમે નકલી ગ્રાહક બની વરુણનો સંપર્ક કર્યો હતો। એસઓજીની ટીમે વરુણ પાસે 12 ઇન્જેક્શન માંગ્યા હતા, જેની કુલ કિંમત 1.44 લાખ નક્કી કરી હતી। જે બાદ વરુણ તે ઇન્જેક્શન આપવા આવ્યો ત્યારે તેને દબોચી લીધો હતો, તેમજ ઇન્જેક્શન આપનારા બ્રુક ફાર્માના મેનેજર મનીષ સિંહને બોલાવી તેમની પાસેથી વધુ 6 ઇન્જેક્શન કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, આઈપીસી સેક્શન, એપિડેમિક ડિઝીઝ એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને એસેન્શિયલ સર્વિસીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડાયેલા શખ્સે 2 દર્દીને ઇન્જેક્શન વેચ્યા હોવાની કબૂલાત કરી છે। પોલીસે હાલ કોરોના મહામારીને ધ્યાને રાખીને જિલ્લાના દરેક જરૂરિયાતમંદ દર્દીને ઇન્જેક્શન, ઓક્સિજન સમયસર મળી રહે તે અંગે ફોકસ કર્યો છે અને એમાં જે પણ કાળાબજારી કરશે તેને છોડવામાં નહીં આવે તેવો હુંકાર જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો। વલસાડ જિલ્લા એસઓજીની ટીમના પીઆઈ બારડ અને પીએસઆઈ રાણા નાઓને બાતમી મળેલી કે જે કોરોના મહામારીમાં રેમડેસિવિર એ ઉત્તમ ઔષધ તરીકે વપરાઈ રહ્યું છે, ત્યારે અમુક લોકો આની કાળાબજારી કરતા હોય છે। તો એ બાતમી મળતા પીએસઆઈ રાણા અને એમની ટીમ ત્યાં જઈ નકલી ગ્રાહક બની અને ફર્નિચરની દુકાન ધરાવતો વ્યક્તિ કે જેનો મેડિકલ સ્ટોર પણ નથી તેવા વરુણ સુરેન્દ્ર કુંદ્રા નાઓ 12,000 રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતા, ત્યાં ગ્રાહક તરીકે બની અને જણાવેલ કે ભાઈ અમારે ઇન્જેક્શનની જરૂર છે અને જણાવેલ કે 12,000 લેખે એક વાયલ આપશું। એની પાસેથી 12 વાયલ મળી આવ્યા, જેની કિંમત એણે 1,44,000 જેવી કરેલી। આ વ્યક્તિ જે છે એ આ મહામારીમાં કાળાબજારીનો લાભ લઈ અને પૈસા બનાવવા માટે થઈ અને આ કૃત્ય કરતો હતો। તાત્કાલિક એને ત્યાંથી ધરપકડ કરી અને પૂછપરછ કરેલ કે ભાઈ તારી પાસે રેમડેસિવિર ઇન્જેક્શન કેવી રીતે આવ્યા? તો આરોપીએ જણાવ્યું કે બ્રુક ફાર્મા કરીને દમણની એક ફાર્માસ્યુટિકલ કંપની છે, જેની પાસે આ રેમડેસિવિર ઇન્જેક્શન ફોરેનમાં એક્સપોર્ટ કરવાનું લાયસન્સ હતું અને આ કંપની જે છે એ એનો મેનેજર મનીષ સિંહ એ ત્યાંથી માલ કાઢી અને આ વ્યક્તિને આપતો હતો અને આ વ્યક્તિ આ માલ બજારમાં વેચવાનું કામ કરતો હતો। તાત્કાલિક મનીષ સિંહની પણ ધરપકડ કરવામાં આવી। એની પાસેથી પણ બીજા 6 રેમડેસિવિર ઇન્જેક્શન એના ઘરે રાખી મૂક્યા હતા, એ પણ બરામદ થયા। આમ 18 રેમડેસિવિર ઇન્જેક્શન પ્રાપ્ત થયેલા છે અને જે બાબતમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। વલસાડ જિલ્લા પોલીસ સંપૂર્ણપણે આ બાબતમાં ફોકસ કરી રહી છે।
કે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન સપ્લાય જે છે એ નિર્દોષ નાગરિકો કે જે કોવિડનો ભોગ બન્યા છે એના સુધી યોગ્ય રીતે પહોંચે અને જો કોઈ પણ ઈસમ આ પ્રકારની કાળાબજારી કરતો હશે તો એને છોડવામાં નહીં આવે. તમામ જિલ્લાની ટીમો આ બાબતમાં સતત ફોકસ કરી રહી છે. પૂછપરછ ચાલુ છે. 2 જેટલા દર્દીઓને એણે આપ્યા હોવાનું એ જણાવે છે. તે બાબતમાં કયા દર્દીઓને ક્યારે આપ્યા છે એ બાબતની હજી તપાસ ચાલુ છે. ટેસ્ટિંગ જે છે એ મેનેજર છે. એક્સપોર્ટ કરવાનું જે લાયસન્સ હતું તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રેમડેસિવિરના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે એમની પાસે જે સ્ટોક હતો એ સ્ટોક હવે એ ઇન્ડિયન માર્કેટમાં આપવાના છે. એનો લાભ લઈ અને આ મેનેજરે અમુક વાયલ બહાર કાઢી અને વેચવાનું ચાલુ કરેલું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગશે, એપિડેમિક ડિઝીઝ એક્ટ લાગશે, આ ઉપરાંત આઈપીસીની પણ સેક્શન લાગશે. ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ અને એસેન્શિયલ સર્વિસીસ એક્ટ મુજબ કાર્યવાહી થશે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવનાર તમામ વ્યક્તિઓનો 72 કલાકનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યો હતો. જે બાદ ભિલાડ ચેકપોસ્ટ પર બોગસ રિપોર્ટ લઈને પ્રવાસીઓ આવતા હોવાની માહિતી મળતા બોર્ડર પર રિપોર્ટનો QR કોડ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 18 લોકો બોગસ રિપોર્ટ સાથે ઝડપાયા હતા. મહારાષ્ટ્રમાં હાલમાં આંશિક લોકડાઉનની સ્થિતિ હોવાથી શ્રમિકો અને પરપ્રાંતિયો વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ સંજોગોમાં લોકો ગુજરાતમાં પ્રવેશવા માટે બોગસ RT-PCR રિપોર્ટ લઈને આવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. ભિલાડ ચેકપોસ્ટ ઉપર તપાસ હાથ ધરાતા 18 લોકો બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે પ્રવેશતા પોલીસના હાથે ઝડપાયા હતા. મહારાષ્ટ્રમાં દરરોજ સરેરાશ 50,000થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવતા અને આંશિક લોકડાઉનની સ્થિતિ ઉદ્ભવતા અન્ય રાજ્યના સ્થાયી થયેલા લોકો એન-કેન પ્રકારે વતન પહોંચી રહ્યા છે. જોકે ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવનાર તમામ વ્યક્તિઓનો 72 કલાક પૂર્વેનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત હોવાનો આદેશ કરાતા લોકો બોગસ રિપોર્ટથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વલસાડ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોગ્ય અને પોલીસની ટીમે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવાની ભિલાડ બોર્ડર ઉપર સતત ચેકિંગ હાથ ધર્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રથી આવનારનો રિપોર્ટનો QR કોડ સ્કેન કરીને તપાસ કરાતા 14 લોકો બોગસ રિપોર્ટ સાથે પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. QR કોડને સ્કેન કરતા મૂળ નામ, સરનામા, ઉંમર અને તારીખ બદલીને કમ્પ્યુટરથી પ્રિન્ટ કાઢેલા રિપોર્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે પ્રવેશ કરવાના પ્રયાસ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ઘણા બધા લોકો ત્યાંથી ખોટા RT-PCRના રિપોર્ટ લઈ અને આવતા હોય છે. જે બાબતમાં ત્યાં મીરા ભયંદર ખાતે પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. વારંવાર આ RT-PCRના રિપોર્ટ ચેક કરવામાં આવે છે. ત્યાં મેડિકલ ટીમો પણ હાજર રહે છે અને એમાં જો કોઈ આ પ્રકારનો શંકાસ્પદ કે ખોટું જણાય તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. આજરોજ આશરે 14 જેટલા રિપોર્ટ સસ્પિશિયસ અમે પ્રાપ્ત કર્યા છે. હાલમાં તેઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ રેકેટ એ રીતે ચાલતું હોય છે કે RT-PCRના રિપોર્ટમાં QR કોડ નાખવામાં આવે છે. આ QR કોડ જે વ્યક્તિએ રિપોર્ટ કરાવ્યો હોય લેબોરેટરી એના નામજોગ QR કોડ કરે છે. પણ ઘણા ખરા લોકો એ રિપોર્ટને કમ્પ્યુટરાઇઝ એડિટિંગ કરી અને પોતાનું નામ નાખી દે છે અને તારીખમાં ફેરફાર કરી દે છે. એ લોકોને એ જણાવવા માગું છું આપના માધ્યમથી કે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સક્ષમ છે કે આવા કોઈ પણ પ્રકારના કમ્પ્યુટરાઇઝ ચેડા કર્યા હશે તો પણ એને ઝડપી પાડવામાં આવશે. છે કે જેમાં ક્વિક સ્કેનમાં અલગ નામ હોય અને ગુજરાતમાં પ્રવેશ માંગતા વ્યક્તિનું નામ અલગ હોય, ઉંમરમાં તફાવત હોય, તારીખોમાં તફાવત હોય, જેના પરથી એ પ્રક્રિયા કાયદેસર હાથ ધરવામાં આવે. દમણમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું હોવાથી આજે બપોરે 3 કલાક બાદ અચાનક તમામ ચેકપોસ્ટ સીલ કરવામાં આવી હતી અને દમણમાં પ્રવેશ કરતા લોકો પાસે ID કાર્ડ, RT-PCR રિપોર્ટ તેમજ વેક્સિન વેરીફાઈ સર્ટિફિકેટની ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંઘ પ્રદેશ દમણમાં કોરોના સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. દમણમાં આજે કોરોનાના 43 કેસો છે અને 287 જેટલા એક્ટિવ કેસ છે, જેને લઈને બોર્ડર સીલ કરવામાં આવી છે. દમણમાં પ્રવેશ કરવા ID કાર્ડ અને RT-PCR રિપોર્ટ તેમજ વેક્સિન વેરીફાઈડ સર્ટી જોવા પછી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દમણમાં આજે બપોરે 3 કલાકે અચાનક ડાભેલ ચેકપોસ્ટ સીલ કરવામાં આવી છે. વાપીથી દમણ આવવા માટે લોકોને મોટી લાઈન લાગી હતી. પોલીસ વિભાગ દ્વારા દમણના ઓળખપત્રની ચકાસણી પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દમણની કંપનીઓમાં જે લોકો કામ કરવામાં આવે છે એમને RT-PCR नेगेटिव रिपोर्ट અને કોવિડ વેક્સિન સર્ટી જોવામાં આવી રહ્યો છે. आज फ्राइडे रात 8 बजे से लेके सोमवार मंडे को सुबह 6 बजे तक कर्फ्यू रहेगा. इस कर्फ्यू में क्या अलाउड है क्या नहीं अलाउड है वो मैं आपको एक बार दोबारा जानकारी के लिए बता देता हूँ. कोई भी नॉन एसेंशियल एक्टिविटी या नॉन एसेंशियल मूवमेंट अलाउड नहीं है.
इसका मतलब ये है कि जो इसेंशियल चीज़ें हैं जैसे कि अस्पताल, दवाखाना, कोई सब्जी की दुकान, कोई और इसेंशियल आइटम, वो जगहें खुली रहेंगी। इसमें मैंने सब्जी की दुकान का नाम इसीलिए लिया है ताकि मैं ये बता पाऊँ कि वो दुकान खुली रहेगी, बट आप वहाँ जाकर सब्जी नहीं खरीद सकते हैं। सब्जी की दुकान, दूध की दुकान, दही की दुकान और भी जितने ऐसी आइटम्स हैं, वो अगर आपको चाहिए तो आप उस दुकान पे फ़ोन करके जो नंबर सर्कुलेट करे गए हैं उन नंबर पे कॉल करके होम डिलीवरी करवा सकते हैं। इसके अलावा जितनी भी और नॉन एसेंशियल शॉप्स हैं, इस्टेब्लिशमेंट्स हैं, वो अगले 2 दिन तक बंद रहेंगी। कोई भी आदमी अपने घर से किसी भी एसेंशियल एक्टिविटी के अलावा किसी काम से घर से बाहर नहीं निकलेगा। अगर बाहर निकलता है तो प्रशासन उस पर कड़ी कार्रवाई करेगी। जो बॉर्डर से मूवमेंट है, जो दमन के अंदर आने और बाहर जाने वाले लोग हैं, उसमें मैं ये बताना चाहता हूँ कि इंडस्ट्रियल वर्कर्स का मूवमेंट, ताकि हमारी सारी इंडस्ट्रीज़ चालू रहें, इंडस्ट्रियल वर्कर्स का मूवमेंट बॉर्डर से अलाउड रहेगा। इंडस्ट्रियल वर्कर्स को वैसे भी इंडस्ट्री में अपना आई कार्ड दिखा के जाना अलाउड रहेगा, पर जितने भी एलिजिबल वर्कर्स हैं, जो वैक्सीन के लिए एलिजिबल हैं, यानी जिनकी उम्र 45 साल से ज़्यादा है, उनसे बॉर्डर पे वैक्सीनेशन स्टेटस मांगा जाएगा। अगर उन्होंने वैक्सीनेशन नहीं कराया है तो उनको दमन के अंदर नहीं आने दिया जाएगा जब तक वो वैक्सीनेशन नहीं कराते हैं। उनकी सहूलत के लिए दोनों जो हमारे बड़े बॉर्डर हैं, डाबेल और पातल्या, उनके पास वैक्सीनेशन कैंप का आयोजन किया जा रहा है। तो मेरा ये मानना है कि किसी को भी एंट्री डिनाई नहीं होगी। अगर किसी आदमी ने वैक्सीनेशन नहीं कराया है और वो एलिजिबल है तो वो हमारे नियरेस्ट वैक्सीनेशन सेंटर पे जाके वैक्सीनेशन अपना करा सकता है। तो इसलिए करा जा रहा है ताकि सभी लोग जो एलिजिबल हैं वो वैक्सीनेशन करा के, खासकर जो ऐसी जगह पे काम करते हैं जैसे इंडस्ट्री में, जहाँ पे फिज़िकल डिस्टेंसिंग, सोशल डिस्टेंसिंग मेंटेन करना कभी कभी बहुत मुश्किल हो जाता है, उनका वैक्सीनेशन हो जाए और वो अपने आप को कोरोना के संक्रमण से बचा सके। इसके बाद ये बताना चाहता हूँ कि बहुत सारे जगह पे अभी दमन में जो कोविड के केसेस हैं वो उनकी मात्रा दिन पर दिन हमें ऐसा लगता है कि कुछ केसेस से बढ़ रही है। ये कोई घबराने वाले नंबर्स नहीं हैं, पर ये बढ़ती हुई ग्रोथ को हमें इमीडिएटली रोकना है। इसको रोकने के लिए प्रशासन जहाँ पे भी ज़्यादा केस आते हैं वहाँ पे कंटेनमेंट जोन डिक्लेयर करता है। उस कंटेनमेंट जोन को डिक्लेयर करने का यही मतलब है कि जितने दिन के लिए उसको कंटेनमेंट जोन डिक्लेयर किया है, उस एरिया में से कोई भी अंदर या बाहर का मूवमेंट नहीं होगा जो एसेंशियल इन नेचर ना हो। तो इसलिए उसके वायलेशन को भी, अगर कोई सोसाइटी वायलेट करती है, अगर कोई आदमी वायलेट करता है, अगर कोई जो वहाँ पे पोस्टेड है कंटेनमेंट जोन को बचाने, कंटेनमेंट जोन की जितनी रिस्ट्रिक्शंस हैं उनको इम्प्लीमेंट करने के लिए उस सरकारी अधिकारी से ख़राब तरीके से बात करता है, तो उसको पे प्रशासन भी सख्त कार्रवाई उस पर करेगा। कंटेनमेंट जोन बनाने का यही मतलब है कि वो एरिया में संक्रमण ज़्यादा है और कोई भी सब लोग अपने घरों में रहें, कोई भी आदमी किसी नॉन एसेंशियल काम के लिए जब तक कंटेनमेंट जोन है तब तक वहाँ से बाहर नहीं निकले। तीसरी चीज़ मैं ये बताना चाहता हूँ कि ऐसे बहुत सारे कुछ र्यूमर्स हो सकते हैं जो आप लोग कहीं ना कहीं से सुनते हों कि कोविड के बारे में या वैक्सीनेशन के बारे में। तो मैं ये बहुत क्लियरली आप सबको बताना चाहता हूँ कि दमन प्रशासन के पास, दमन हेल्थ डिपार्टमेंट के पास और बाकी सभी अरेंजमेंट से हमारे पास पर्याप्त मात्रा में ऑक्सीजन सिलेंडर, रेमडेसिविर इंजेक्शन और कोविड के बेड्स उपलब्ध हैं। तो मैं यही आप सबसे गुजारिश करता हूं कि बिना किसी र्यूमर को सुने, अगर आप में से किसी को भी कोई ऐसा सिम्टम संक्रमण का लगता है, या बुखार आ रहा है, या खांसी है, या शरीर में ज़्यादा दर्द है, या पेट खराब है, या कोई भी और लक्षण, किसी को स्मेल या टेस्ट नहीं आ रहा है, तो वो बिना कोई टाइम वेस्ट करे अपने नियरेस्ट हेल्थ फैसिलिटी पे जाके अपना ट्रीटमेंट कराए, जो प्रॉपर ट्रीटमेंट उनका वहाँ पे हो सकता है। जो समय आप सोचने में या अपना खुद से ट्रीटमेंट करने में गंवाएंगे वो बाद में भारी पड़ सकता है, तो उसको वैसा हम लोग नहीं करेंगे। तो यही मैं कहकर ख़त्म करना चाहता हूँ कि अगले 2 दिन, जैसे पहले हमेशा दमन की जनता
एडमिनिस्ट्रेशन के जितने भी कोरोना रिलेटेड मैटर्स हैं उसको संक्रमण को कम करने के लिए, और उसमें हम बहुत सक्सेसफुल भी हुए हैं, उसमें सपोर्ट करती रही है। वैसे ही कल और परसों अपने पे खुद नियंत्रण रखकर कोई स्ट्रिक्ट कर्फ्यू का इम्प्लीमेंटेशन किया जाएगा। आज रात्रि 8 बजे के बाद कोई भी नॉन एसेंशियल एक्टिविटी के लिए अपने घर के बाहर नहीं निकलेगा। वैक्सीनेशन कैंप्स हमारे अगले 2 दिन में भी जो प्रेस नोट में लिखा जाता है वहाँ पे वो वैक्सीनेशन कैंप्स चलते रहेंगे। तो अगर किसी को वैक्सीनेशन कराना है तो वो वैक्सीनेशन कराने के लिए अपने घर से बाहर आ सकता है, रीज़न बता के। अगर उसको रास्ते में चेक पोस्ट पे रोकते हैं तो वो ये बता सकते हैं कि वो वैक्सीनेशन कराने जा रहे हैं, और वापस आते आते अपना वैक्सीनेशन का कार्ड दिखा के वापस जा सकते हैं। तो वैक्सीनेशन अगले 2 दिन भी चालू रहेगा। धन्यवाद। વલસાડના એક કોરોના સંક્રમિત દર્દીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોડી રાતે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું, જેને લઈને મેડિકલ સ્ટાફ સિક્યોરિટીની માંગ સાથે હડતાળ પર ઉતર્યું હતું। વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને નર્સ જોડે વલસાડ શહેરના એક કોરોના સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેના પરિવારના સભ્યોએ કોવિડ વોર્ડમાં પહોંચી વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ સાથે મૃતકના પરિવારજનોએ ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને કોવિડ વોર્ડમાં ફરજ બજાવતો તમામ સ્ટાફ સિક્યોરિટીની માંગ સાથે હડતાળ પર ઉતર્યો છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરતા સીટીપીઆઈ અને પોલીસ જવાન ઘટના સ્થળે પહોંચ્યા હતા। બનાવની જાણ પ્રાંત અધિકારીને થતાં તેઓ પણ સ્ટાફને સમજાવવા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। ગુરુવારે મોડી રાત્રે કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહેલ સ્ટાફ સાથે ગેરવર્તન થતાં તાત્કાલિક મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સહિત કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ પોતાની સિક્યોરિટીના મુદ્દે હડતાલ પર ઉતરતા સિવિલ હોસ્પિટલનું તંત્ર અને જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું। સમજાવટ બાદ સ્ટાફે હડતાલ સમેટી નાખી હતી। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને વલસાડ પ્રાંત અધિકારીએ પોલીસ વિભાગને સાથે રાખીને તોફાની ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી। સાથે સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડના સ્ટાફની સિક્યોરિટી માટે પોલીસ સ્ટાફ ફાળવવાની રજૂઆતને સંતોષવામાં આવી હતી। અધિકારીઓને હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓના આગેવાનો સાથે અડધો કલાક સુધી મળેલી બેઠકમાં તોફાની તત્વો સામે એફઆઈઆર કરવાની અને 24 કલાક પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે તેમ જાણ કરાતા હોસ્પિટલના સ્ટાફને સિક્યોરિટી આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરેલા 8.36 કરોડના દારૂ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લામાં દર વર્ષે ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં મોટી માત્રામાં દારૂના કેસ નોંધાય છે। સૌથી વધુ દારૂનો જથ્થો પણ પકડાય છે, જેને સમયાંતરે નષ્ટ કરવામાં આવે છે। ગુરુવારે પણ આવા જિલ્લાના 8 પોલીસ મથકનો કુલ 8.36 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ગુરુવારે વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ ખાતે દારૂની રેલમછેલ થઈ હતી। જો કે આ રેલમછેલ પોલીસે દારૂનો નાશ કરવાથી થઈ હતી। આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ભિલાડ ચેકપોસ્ટ ખાતે જિલ્લાના 8 પોલીસ મથકનો દારૂ ટ્રક મારફતે મંગાવી તેના પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો। વલસાડ પોલીસે નામદાર કોર્ટની પરવાનગી લઈને આ દારૂનો નાશ કર્યો હતો, જેની કિંમત 8.36 કરોડ હતી। આ તમામ દારૂ દમણમાંથી ગુજરાતમાં લાવતા બુટલેગરો, દારૂડિયાઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો। ભિલાડ ખાતે બંધ આરટીઓ ચેકપોસ્ટ પર તમામ દારૂનો જથ્થો ટ્રક મારફતે મંગાવવામાં આવ્યો હતો, જે બાદ વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા, ભિલાડ, પારડી સહિતના પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં ખડકલો કરી તેના પર રોલર ફેરવવામાં આવ્યું હતું। આ સમયે આ વિસ્તારમાં દારૂની તીવ્ર વાસ ફેલાઈ હતી અને દારૂ રસ્તા પર વહેતો સ્ટ્રોમ વોટર લાઇનમાં ગયો હતો। જિલ્લામાં વધી રહેલ કોરોના કેસને લઈને કપરાડા ગ્રામ પંચાયત તરફથી 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે અને વગર કામે બહાર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે હોવાનું પણ જણાવ્યું હતું। વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે કપરાડા ગ્રામ પંચાયત તરફથી 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઘરેથી કામ વગર બહાર નીકળતા લોકો પાસેથી 10,000 રૂપિયાના દંડની વસૂલાત કરવાનો નિર્ણય કરાયો છે। કપરાડા અને આસપાસના વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજે પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો હતો। આ સમય દરમિયાન ગામમાં લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ હોય તો તે માટે પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે। આ સમય દરમિયાન ગામમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે। ગામ લોકોને કોવિડ ગાઈડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવી છે। માસ્ક ના પહેરનાર લોકો પાસેથી 1,000 રૂપિયાના દંડની વસૂલાત કરવાનો નિર્ણય કરાયો છે। રોડ સેફટી વીક દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે માધ્યમિક શાળાના બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ 3 આવનારને પોલીસના હસ્તે ઇનામ વિતરણ કરાયા હતા।
આજે સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી વીક દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક શાળાના બાળકો માટે આયોજિત ડ્રોઈંગ નિબંધ સ્લોગન સ્પર્ધામાં પ્રથમ 3 આવનાર સ્પર્ધકોને સેલવાસ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હરેશ્વર સ્વામીના હસ્તે ઇનામ વિતરિત થયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લઈ ટ્રાફિક સપ્તાહ દરમિયાન જનજાગૃતિનો સંદેશ પ્રસારિત કરવામાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. दो महीने पहले रोड सेफ्टी वीक जो एक महीने का चल रहा था, इसके अंतर्गत हमने सिलवासा टोकागड़ा स्कूल में अलग अलग स्कूल से बच्चों को बुलाया था और हमने एक कंपटीशन रखा था. ड्राइंग कंपटीशन था, ऐसे कंपटीशन और स्लोगन कंपटीशन. इसमें कुछ ड्राइंग कंपटीशन में सेकेंडरी सेक्शन के 3 बच्चे और हायर सेकेंडरी सेक्शन के 3 बच्चे, ऐसे कंपटीशन में 3 बच्चे और स्लोगन कंपटीशन में 3 बच्चे. तो जो ये 1 से 3 नंबर में जो आए थे, इनको हमने आज एसपी सर के हाथों इनको हमने प्राइज़ दिलवाया, ताकि बच्चे अगले साल भी मतलब इनको उत्साह रहे कि भाई चलो ड्राइंग का कंपटीशन है ट्रैफिक रूल्स के बारे में. तो जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં એસઓજીની ટીમે છટકું ગોઠવીને રેમડેસિવિરના ઇન્જેક્શનની કાળાબજારી કરતા 2 ઇસમોની કરી ધરપકડ. પોલીસે બિલાડ બોર્ડર પર હાથ ધરેલા ચેકિંગમાં ગુજરાતમાં પ્રવેશતા 18 લોકો બોગસ નેગેટિવ રિપોર્ટ સાથે પકડાયા. કોરોના સંક્રમણ વધતા દમણ બોર્ડર સીલ થઈ, આરટીપીસીઆર રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ આપ્યા પછી જ પ્રવેશ. અડધી રાત્રે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ સ્ટાફ સાથે ગેરવર્તન કરતા મેડિકલ સ્ટાફ હડતાલ પર ઉતર્યો. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.